નમસ્કાર દર્શક મિત્રો, आज આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। ચાલો કરતા પહેલા નજર કરી કદમ કે સમાચાર પર। ગુજરાતના અરબી સમુદ્રમાં સર્જાયેલી વાવાઝોડાની સિસ્ટમના કારણે દિવાળીના માહોલમાં પણ વરસાદી માહોલ જામ્યો। ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। ભરૂચ અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીયો દ્વારા છઠ પૂજાનું વિશેષ આયોજન। નર્મદા નદીમાં ઉતરી ઉગતા સૂર્ય અને આથમતા સૂર્યની પૂજા અર્ચના કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો। આમોદના ખેતરમાં દુષ્કર્મ કરનાર નરાધમને આજીવન કારાવાસની સજા ભરૂચની કોર્ટે ફરમાવી। ભાજપના નેતાના ડબલ મર્ડર કેસમાં યુનુસ માજરાને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હોવાના અહેવાલ। દહેજ બાયપાસ નજીકની ગોકુલધામ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું। 2,84,000ની ચોરીને અંજામ આપ્યો હોવાની ફરિયાદ નોંધાઈ। 2 નવેમ્બર 2015માં ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર સાઈ પ્રિન્ટિંગ પ્રેસની ઓફિસમાં ભાજપના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ શિરીષ બંગાળી અને ભાજપના નેતા પ્રજ્ઞેશ મિસ્ત્રી કે જેઓ આરએસએસ સાથે સંકળાયેલા હોય અને પ્રિન્ટિંગ પ્રેસની દુકાનમાં ઘૂસી દોઢ દિવસે ફાયરિંગ કરી ગોળી મારી બંને નેતાઓની હત્યા કરી નાખતા સમગ્ર મામલાની તપાસ જિલ્લાની પોલીસ તથા એનઆઈએને સોંપતા આ મામલે ફાયરિંગ કરનારાઓ સહિતના લોકોની ધરપકડ કરવામાં આવી હતી। ભરૂચના મોહમ્મદ યુનુસ માજરાની પણ ધરપકડ કરવામાં આવતા તેઓ 2015થી આજ દિન સુધી જેલમાં હોય અને તે દરમિયાન એનઆઈએની ટીમે તેમની મિલકતને પણ ટાંચમાં લીધી હોય। જામીન માટે સુપ્રીમ કોર્ટમાં રાવ નાખતા આખરે મોહમ્મદ યુનુસ મંજરની જામીન અરજી પર સુનાવણી થતા તેઓ સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે। ભરૂચ જિલ્લાના માલસર બ્રિજથી ઝઘડિયા તાલુકાના વડિયા સુધીનો માર્ગ આજે પણ અપૂર્ણ હાલતમાં હોય અને આ માર્ગની ખરાબ સ્થિતિના કારણે રોજિંદા વાહન ચાલકો તેમજ ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અતિ મહત્વપૂર્ણ ગણાતા માલસર બ્રિજનું લોકાર્પણ થયા બાદ એક આશા હતી કે આ માર્ગ વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાને જોડાણ માટે વિકાસનું મુખ્ય સત્ર બની રહેશે, પરંતુ પુલ પછીનો 2 થી 3 કિમીનો ભાગ આજે પણ અધૂરો રહ્યો છે। સરકાર દ્વારા જમીન સંપાદનની યોગ્ય પ્રક્રિયા હાથ ધર્યા વગર જ રસ્તાનું કામ શરૂ કરવામાં આવતા વરાછા ગામના ખેડૂતો દ્વારા મીડિયા સમક્ષ વિરોધ વ્યક્ત કરાયો છે। આ માર્ગનું કામ અટકી ગયું હતું અને આજ સુધી ન તો રસ્તાનું સમારકામ થયું છે, ન તો ખેડૂતોની જમીન સંપાદનની પ્રક્રિયા આગળ વધી છે। પરિણામે આ માર્ગ પરથી પસાર થતા મુસાફરો અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાની ખરાબ હાલતને કારણે અકસ્માતોની સંભાવનાઓ પણ ઊભી થઈ રહી છે। સ્થાનિક લોકો અને વાહન ચાલકોનો આક્ષેપ રહ્યો છે કે માર્ગ અને મકાન વિભાગ તેમજ સ્થાનિક સાંસદ, ધારાસભ્ય અને અન્ય રાજકીય નેતાઓએ આ મુદ્દે પૂરતું ધ્યાન આપ્યું નથી। તેઓ માત્ર ભાષણો અને વચનો પૂરતા જ સીમિત રહ્યા છે। લોકો હવે તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ માર્ગમાં સમારકામ અને જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરી તાત્કાલિક કામ હાથ ધરવાની માંગણી કરી રહ્યા છે। અરબી સમુદ્રમાં સર્જાયેલી વાવાઝોડાની સિસ્ટમના કારણે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી। આગાહી મુજબ શનિવાર મોડી રાતથી જ ભરૂચ જિલ્લામાં ધીમે ધીમે વરસાદ વરસવાનો પ્રારંભ થયો હતો। મોડી રાત્રિથી શરૂ થયેલો આ કમોસમી વરસાદ રવિવારની વહેલી સવારે પણ તથા સોમવારે પણ યથાવત રહ્યો હતો। શહેરના સ્ટેશન સર્કલ, પાંચબત્તી, શક્તિનાથ, જાડેશ્વર રોડ, કલેક્ટર કચેરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની પણ ઘટનાઓ સામે આવી હતી। અચાનક પડેલા આ કમોસમી વરસાદથી તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને શિયાળાની શરૂઆત જેવી ઠંડકનો અહેસાસ થયો હતો। જોકે વરસાદના પગલે ખેડૂતોમાં પણ ચિંતા ફેલાઈ ગઈ છે। હાલ રબ્બી પાકની પણ વાવણી માટે મોટી તૈયારી ચાલી રહી છે, ત્યારે અણધાર્યા વરસાદથી જમીનમાં ભેજ વધી જતા વાવણીમાં પણ સમયસર નુકસાન થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। કૃષિ વિભાગના અધિકારીઓએ પણ કહ્યું હતું કે હાલમાં વરસાદનો પાક પર કેટલો પ્રભાવ પડશે તે આગામી 2-3 દિવસમાં સ્પષ્ટ થઈ જશે। સતત વરસાદ વરસશે તો ભેજના કારણે કેટલીક જગ્યાએ પાકને નુકસાન થઈ શકે છે। હાલમાં આકાશમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેતા આગામી 24 કલાક દરમિયાન હળવા વરસાદની સંભાવનાઓ પણ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાઈ હતી।
ભરૂચ અને અંકલેશ્વરમાં પણ સૌથી વધુ વરસાદ નોંધાયો હોવાનું માનવામાં આવે છે. ભરૂચમાં 1 ઇંચ વરસાદ તો હાંસોટમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ભરૂચ જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ છૂટાછવાયા વરસાદો યથાવત રહ્યા છે. ગત 2 ઓક્ટોબરના રોજ ભરૂચની નર્મદા ચેનલ પાસે આવેલ સ્ટેચ્યુ પાર્કની સામે ખુલ્લી જગ્યામાં એક્ટિવા નંબર GJ16DD 4914 પાર્ક કરી હતી, જે ગત તારીખ 10મી ઓક્ટોબરના રોજ RK સિનેમાના બ્લુ ચીપ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં એક્ટિવા નંબર GJ16BL 4785 પાર્ક કરી હતી, જે બંને મોપેડ અજાણ્યા વાહન ચોરો લઈને ફરાર થઈ ગયા હતા. વાહન ચોરી અંગેની A ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. તે દરમિયાન PI RM વસાવા સહિત તેમની ટીમોએ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં લગાવેલા સ્માર્ટ કેમેરાના આધારે વાહન ચોરીનો ભેદ ઉકેલવાના પ્રયાસ કરતા શ્રવણ ચોકડી પાસેની તુલસી હોમ્સમાં રહેતો વિરેન્દ્રગીરી અરવિંદગીરી ગોસ્વામીને ઝડપી પાડી 2 વાહનો જપ્ત કરી 60,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા તારીખ 31મી ઓક્ટોબર સરદાર વલ્લભ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગરના સુદામડા ગામ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાજરી આપશે. ત્યારે આ અંગેની માહિતી આપવા માટે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આપના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિઓના આક્ષેપ સાથે આ ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ, કપાસ ડ્યુટી રદ કરવામાં આવી અને APMCના ખેડૂતોને લૂંટવામાં આવે છે સહિતના અનેક મુદ્દાઓ ઉપર પ્રશ્ન ઉઠાવવામાં આવનાર છે. ભરૂચ A ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી વિષ્ણુ પ્રસાદ લાલારામ શર્મા રહે ગોકુલધામ સોસાયટી, દહેજ બાયપાસ રોડ, ભરૂચ નાઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ગત તારીખ 20/10/2025ના રોજ સાંજના 9 વાગ્યાના અરસામાં દિવાળીના તહેવારોને લઈ પરિવાર સાથે વેકેશન કરવા માટે મકાન બંધ કરી અમદાવાદ ગયા હતા અને 23/10/2025ના રોજ ઘરે પરત ફરતા ઘરનું તાળું ખુલ્લું હોય અને ઘરમાં જઈને જોતા ઘરના ડ્રોઈંગ રૂમના જઈને જોતા તમામ ઘરના કબાટના દરવાજાઓ ખુલ્લા હોય, ડ્રોઈંગ રૂમના કબાટોના દરવાજા ખુલ્લા હોય તથા રૂમની બારીઓ પણ ખુલ્લી અને તૂટેલી ગ્રીલ જોઈને ચોરી થઈ હોવાનું અનુમાન લગાવ્યું હતું, જેથી તાત્કાલિક નજીકના પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઘરમાંથી સોનાની રુદ્રાક્ષ માળા, સોનાની ચેન, સોનાની 7 વીંટી, કાનની બુટ્ટી 10 જોડી, સોનાના સિક્કા, ચાંદીના સિક્કા, ચાંદીની બંગડીઓ, ચાંદીના પાયલ 10 નંગ, રોકડા રૂપિયા 20,000 મળી અંદાજે 2,84,500ની ચોરી અજાણ્યા ઈસમો કરી ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે CCTVના ફૂટેજ અને રોડ પરના CCTV ફૂટેજ તપાસી અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસો આરંભ્યા છે. બનાવની મળતી માહિતી અનુસાર 29/11/2015ના રોજ સાંજના 5 વાગ્યાના અરસામાં ભોગ બનનાર ખેતરે કોઈને કહ્યા વગર કપાસ વીણવા ગઈ હતી. તે દરમિયાન નજીકના ગામ તરફના રોડ ઉપરથી આરોપી મહેશ સુરેશ પાટણવાડિયા પોતાની મોટરસાયકલ ઉપર આવતો હોય અને અંધારું થવા લાગેલ હતું અને ફરિયાદીને કહેલ કે તારા ઘરના તને શોધે છે, તું મારી સાથે ચાલ, તેમ કહી આરોપીએ મારી નાખવાની ધમકી આપી ફરિયાદીને નગ્ન કરી જમીન ઉપર પાડી દે તેણીની સાથે ગંભીર પ્રકારનું દુષ્કર્મ કર્યું હોય અને ભોગ બનનાર ગભરાઈ આખી રાત ખેતરમાં સંતાઈ રહ્યું હોય તે બાબતની ફરિયાદ ભોગ બનનારે 30/11/2015ના રોજ આમોદ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની કલમ મુજબ ફરિયાદ નોંધાવતા સમગ્ર કેસ 3જા એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ પોક્સો જજ હિતેશ હરિલાલ ગાંધી સાહેબની કોર્ટમાં ચાલ્યો હતો. આ સમગ્ર કેસમાં સરકાર તરફે પરેશ B પંડ્યા મુખ્ય સરકારી વકીલ હાજર રહ્યા હતા અને ભોગ બનનાર તરફે તમામ પુરાવા અને મેડિકલ રિપોર્ટના પુરાવા રજૂ કરી ધારદાર દલીલો રજૂ કરતા નરાધમ મહેશ સુરેશ પાટણવાડિયાને દુષ્કર્મના કેસમાં આજીવન કારાવાસની સજા, આજીવન કેદની સજા તેમજ જાનથી મારી નાખવાની ધમકીમાં 5 વર્ષની સજા કરવાનો હુકમ કર્યો છે, જેના પગલે ફફડાટ ફેલાઈ ગયો છે. ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે અંકલેશ્વર ખાતે ઉપેન બાલુ આહિર તથા સમસ્ત પરિવાર દ્વારા તેમના માતૃશ્રી અને પિતૃશ્રીની યાદમાં બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 25/10/2025 તે રવિવારના રોજ પાણી પુરવઠા જળસંચય મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે IPL 18 સિઝનને ખુલ્લી મૂકવામાં આવી હતી, જેમાં વિવિધ સમાજના આગેવાનો, તાલુકા પંચાયતના પ્રમુખ તથા પદાધિકારીઓ, પાર્ટીના હોદ્દેદારોએ પણ હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લા ગોપાલક મંડળના પ્રમુખ દિનેશ આહિર, દક્ષિણ ગુજરાત આહિર સમાજના ઉપપ્રમુખ ડાયાભાઈ આહિર, ભરૂચ જિલ્લા ગોપાલક મંડળના
ટ્રેઝર નટુભાઈ કાપડિયા, ભરૂચ જિલ્લા ક્રિકેટ કમિટીના પ્રમુખ ભરત આહિર, APLના સંયોજક નગીન આહિર, બુરહાની ક્રિકેટ ક્લબના ઓનર મુર્તુઝા વખાડવાળા, સલીમ હાજર રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં સ્પોન્સર ઉપેન આહિર તથા તેમના ભાઈઓ હિતેશભાઈ આહિર અને મિનેશભાઈ આહિર રહ્યા હતા. પરિવારના સભ્યો હાજર રહી તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં મુક્તિનગર વિસ્તારમાં એક ગાય ગર્ભાશયનો ભાગ બહાર આવી જવાના કારણે અને દુખાવાથી પીડા થતી હોવાના કારણે આ અંગેની જાણ સ્થાનિક રહીશ કમલેશ ગોસ્વામીએ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને કરી હતી. મળતી માહિતી અનુસાર હિરેન શાહ તેમની ટીમના સભ્યો રમેશ દવે, યોગેશ મિશ્રી, સંજય પટેલ અને જોગત પટેલ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ટીમે તાત્કાલિક ડોક્ટરની મદદથી ગાયને પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી. પરંતુ ગાયની હાલતને ધ્યાનમાં રાખીને વધુ સારવારની જરૂર જણાતા સાર્થક ફાઉન્ડેશનની એનિમલ એમ્બ્યુલન્સ મારફતે તેને કરજણ પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાણીપ્રેમી સંસ્થાઓ અને સ્થાનિક રહેવાસીઓની સમયસરની સતર્કતા અને માનવતાભર્યા પ્રયત્નો પ્રશંસનીય ગણાય છે. ઔદ્યોગિક દ્રષ્ટિએ વિકાસની હરણફાળમાં ભરી રહેલા ભરૂચ અંકલેશ્વરમાં જિલ્લામાં દેશના જુદા જુદા પ્રાંતથી આવેલા હજારો લોકો સ્થાયી થયા છે. રોજગાર માટે ભરૂચ અંકલેશ્વરને કર્મભૂમિ બનાવનાર ઉત્તર ભારતીય પરિવારો તેમના પ્રાંતના પરંપરાગત તહેવારોની રંગેચંગે ઉજવણી કરતા હોવાથી ભરૂચ અને અંકલેશ્વરમાં સાચા અર્થમાં વિવિધતામાં એકતા જોવા મળે છે. ભરૂચ અને અંકલેશ્વરના જિલ્લામાં દિવાળી પર્વની ઉજવણી બાદ હવે છઠ પૂજાનો માહોલ જોવા મળ્યો હતો. ઉત્તર ભારતમાં કારતક સુદ છઠના રોજ છઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે. માન્યતા અનુસાર છઠનો તહેવાર દ્રૌપદી સાથે જોડાયેલો છે. તો એવી પણ પ્રચલિત કથા છે, જ્યારે ભગવાન શ્રી રામે લંકાપતિ રાવણને યુદ્ધમાં હરાવ્યા હતા ત્યારે રામ રાજ્યના દિવસે માતા સીતા અને ભગવાન શ્રી રામે કારતક છઠનું વ્રત કર્યું હતું અને સૂર્યોદયની પણ પૂજા અર્ચના કરી હતી. સપ્તમીના દિવસે પણ સૂર્યોદય સમયે ફરી પૂજા આરાધના કરીને સૂર્ય ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા, જેથી છઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે. ભરૂચ અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ પૂજાનું સાંજના સમયે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઉગતા સૂર્ય અને ડૂબતા સૂર્યની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ભરૂચ શહેર તેમજ જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય પરિવારો માટે દિનકર સેવા સમિતિ દ્વારા વર્ષોની પરંપરા રીતે ઉજવાતી આવતી છઠ પૂજા આ વર્ષે પણ શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલા નર્મદા પાર્ક ઓવાડા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સમાજના શ્રદ્ધાળુઓએ પરિવાર સાથે હાજરી આપી ડૂબતા સૂર્ય અને અર્ધ્ય અર્પણ કરીને ધાર્મિક આનંદનો અનુભવ કર્યો હતો. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હોવાને કારણે અહીં વિવિધ પ્રાંતોના લોકો વસવાટ કરે છે, જેમાં ઉત્તર ભારતીય સમાજ પણ નોંધપાત્ર છે. આ સમાજ વર્ષોથી પોતાની સંસ્કૃતિને જાળવી રાખતા પરંપરા રીતે છઠ પૂજાનું આયોજન કરે છે. 4 દિવસ સુધી ચાલે આ તહેવારોમાં વિશેષ ઉજવણી કરવામાં આવે છે અને છઠ્ઠી માતાની પૂજા દરમિયાન માતા પોતાના સંતાનના દીર્ઘાયુ આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે 36 કલાકનું નિર્જલા ઉપવાસ રાખે છે, જેને અત્યંત કઠિન વ્રત માનવામાં આવે છે. આ વર્ષે પણ દિનકર સેવા સમિતિના નેજા હેઠળ નર્મદા તટ ઉપર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૂબતા સૂર્યને અર્ધ્ય અર્પણ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જ્યારે આવતીકાલે સવારે ઉગતા સૂર્યને પણ અર્ધ્ય આપીને પૂજાનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, દિનકર સેવા સમિતિના પ્રમુખ ડોક્ટર જીતેન્દ્ર રાજપૂત સહિત સમિતિના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અદમકી સમાચાર પર ફરી એક નજર. ગુજરાતના અરબી સમુદ્રમાં સર્જાયેલી વાવાઝોડાની સિસ્ટમના કારણે દિવાળીના માહોલમાં પણ વરસાદી માહોલ જામ્યો. ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. ભરૂચ અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીયો દ્વારા છઠ પૂજાનું વિશેષ આયોજન. નર્મદા નદીમાં ઉતરી ઉગતા સૂર્ય અને આથમતા સૂર્યની પૂજા અર્ચના કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો. આમોદના ખેતરમાં દુષ્કર્મ કરનાર નરાધમને આજીવન કારાવાસની સજા ભરૂચની કોર્ટે ફરમાવી. ભાજપના નેતાના ડબલ મર્ડર કેસમાં યુનુસ માંજરાને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હોવાના અહેવાલ. દહેજ બાયપાસ નજીકની ગોકુલધામ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. 2,84,000ની ચોરીને અંજામ આપ્યો હોવાની ફરિયાદ નોંધાઈ. તો અત્યાર સુધીના સમાચાર. નવા તમારા સાથે ફરી મળીશું. નમસ્કાર.